અભિત સંવત 2492 માક્ષરવદ નોમ ગુરુવાર તારીખ 16/12/65 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસા કળશ ટીકામાં સ્યાદવાદ અધિકારના કળશ 253 અને 254 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 251. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ ઉજ્જાયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા પ્રભાવ નિવૃત્ત નિરાકાર. સ્વાદ અધિકાર 7મા શ્લોકનો થોડો બોલ છે. ચલો कैसा है साधवादी એટલો શબ્દ બાકી છે. ચલો એટલે શું ચાલે છે? આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ સ્વદ્રવ્ય છે. એમાં પરદ્રવ્યનું જ્ઞાન થતા અજ્ઞાની એમ માને છે કે હું પરદ્રવ્યથી જ છું. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ પરજ્ઞેયને જાણવાનો છે. એમ જાણતા એને એમ છે કે આ બધું પરરૂપ જ હું છું. સાધવાદી નિર્મળ શુદ્ધ બૌદ્ધ મહિમા મિથ્યા દોષને રહી, એટલે પરને લઈને હું છું એમ નહીં. મારા જ્ઞાનમાં પરદ્રવ્ય જણાય છતાં પરદ્રવ્યને લઈને હું છું એમ નહીં. પોતાના અસ્તિત્વ ઉપર લક્ષ્યને માનતા હોવાથી ધર્મી જીવ એના જ્ઞાનમાં પર જણાય ખરું, જણાતા છતાં તેનાથી હું છું એમ નહીં. સમજાણું? મિથ્યા દોષને રહિત. શબ્દો છે તો જ્ઞાન છે, વાણી આ પુસ્તક છે તો જ્ઞાન થાય છે, એમ પરદ્રવ્ય છે તો જ્ઞાન થાય છે, એમ ધર્મી માનતો નથી. રાગાદી અશુદ્ધપણથી રહિત, જેથી પરદ્રવ્યને લઈને મારું જ્ઞાન નથી એમ માનનાર સ્વદ્રવ્યને લઈને મારી અવસ્થા જ્ઞાન આદિ વસ્તુ છું, એને પરદ્રવ્ય તરફની એકતા બુદ્ધિના રાગનો નાશ થઈ જાય છે. સમજાય છે? અને બોધ અનુભવ જ્ઞાન ઉત્સે હે મહિમા. હું તો જ્ઞાન સ્વરૂપ મારાથી છું, ચૈતન મૂર્તિ છું, એમ પોતાના બોધનો અનુભવ જ્ઞાનના અનુભવ જ્ઞાનથી હું એમ પોતાના પ્રતાપને જાહેર કરે. સમજાણો? આમાં એટલો શબ્દ હતો. સમ્યક દ્રષ્ટિ પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માને પરનું જાણવું હોવા છતાં પરથી હું નથી. હું તો મારા સ્વરૂપના જ્ઞાન બોધથી હું છું એમ પોતાની સત્તાની દ્રષ્ટિ રાખીને પોતાના અસ્તિત્વમાં મારાથી હું છું, પરથી નથી એમ પોતાના જ્ઞાન સ્વરૂપને રાગ રહિત કરતો, પરના સંબંધ વિના કરતો, પોતાના જ્ઞાન સાથે એકત્વ કરતો જ્ઞાનનો અનુભવ કરે, એ એની મહિમાના પ્રતાપ છે. સમજાણું? કાંઈ આ તો એકલા અનેકાંતના નિયમો છે ને, જણાશે જઈ. એ 6 બોલ થયા. હવે સ્વક્ષેત્રથી અસ્થિનો 7મો બોલ છે. આત્મા પોતાના ક્ષેત્રમાં છે, પર ક્ષેત્રથી નથી. ભિન્ન ક્ષેત્ર શું છે? નિષ્ણય બૌદ્ધ નિયત વ્યાપાર નિષ્ઠ સદા નિષ્ણય સિદ્ધતિ એવ બહિ પતંત અભિત પશંત પુંનાસ પશુ સ્વક્ષેત્ર વ્યસ્તિત્વતયા નિરુદ્ધર્ભ સાદ્વાદ વેદી પુનઃ
તિષ્ઠંતી આત્મનિખાત બોધનિયત વ્યાપાર શક્તિ ભવન. આમાં એમ કેવું છે કે એમ તેથી ભાવાર્થી પણ દરેકમાં કોઈ મિથ્યા દ્રષ્ટિ એટલે અસત્ય બુદ્ધિ જીવ એવા જો વસ્તુને પર્યાયરૂપ માને છે, ભાષા આવી જાય છે એટલે બસ બે જ વાત. આ જ્ઞાન પર્યાયમાં પરક્ષેત્રને આકારે જ્ઞાન થાય છે. કઈ છે ને એમ થોડે ક્યાં છોડી દઈએ છે. જ્ઞાન પરનું ક્ષેત્ર જાણે છે. પરનું ક્ષેત્ર આ ઘર મકાન ઘટપટ એની પહોળાઈને એના ક્ષેત્રને એના અવગાહનને જ્ઞાન જાણે છે. જાણતા જ્ઞાનીને એમ થાય છે કે આ જ્ઞાનનું હોવાપણું આ પર જેવડું મોટું નાનું ક્ષેત્ર છે એવડો હું છું. ક્ષેત્ર કોનું હોય છે મગનભાઈ? મને તો આજે એક વિચાર બીજો આવ્યો હતો ભેગું ન્યાયિક ના ઓલે ઇન્દ્રિયને સન્નિકર્ષ કે છે ને, નહીં ઇન્દ્રિયને પ્રમાણ કે છે, એ સન્નિકર્ષ ને મારું જીવન પ્રમાણ કે છે એ મગજમાં આવ્યું. એમાં અર્થમાં નથી લખ્યું, એટલું સમુચય લખ્યું ન્યાયિક શબ્દ, પણ એ ઇન્દ્રિયને સન્નિકર્ષ આ ઇન્દ્રિયોને પ્રમાણ કે છે. એ આ અર્થમાં ન્યાયિક મૂક્યો છાની જરી સંસ્કૃતમાં અધ્યાત્મ તન્મણી. અધ્યાત્મ શું કહેવાય? તન્મણી, પરમ અધ્યાત્મ તન્મણી. એટલે કે આ ઇન્દ્રિયો છે એ પ્રમાણ છે એમ માને છે. એ છે તો જ્ઞાન એટલા ઇન્દ્રિયનું ક્ષેત્ર પર છે. આત્માનું સ્વક્ષેત્ર અસંખ્ય પ્રદેશમાં પોતે સ્વતંત્ર પોતાપણે અસંખ્ય પ્રદેશમાં અસ્તિત્વ આત્માનું છે. અને આ ઇન્દ્રિયો જે જડ છે એનું ક્ષેત્ર જ પર છે. છતાં એ ઇન્દ્રિયો છે તો મને જ્ઞાન થાય, એમ ઇન્દ્રિયો છે તો મને જ્ઞાન થાય, એ પર ક્ષેત્રથી હું છું એમ મને સમજાણું. કાય આ ઇન્દ્રિયો છે તો જ્ઞાન થાય છે કે નહીં? અંદર ઇન્દ્રિય વિના થાય કે છે કે ઇન્દ્રિયો તો જડ છે ભાઈ, આ તો પર ક્ષેત્રમાં છે. આ કઈ તારા ક્ષેત્રમાં? તારા ક્ષેત્રમાં તો અસંખ્ય પ્રદેશમાં જ્ઞાન ઘન છે, તારું ક્ષેત્ર છે. તારા ક્ષેત્રમાં એટલે તારા અવગાહનમાં, તારી પહોળાઈમાં, તારા અવગાહનમાં, તારી પહોળાઈમાં, તારી પહોળાઈ ને તારું અવગાહન તો અસંખ્ય પ્રદેશમાં છે. આ પહોળાઈ ને આ અવગાહન તો પર છે. કેદી હશે આ? હે ત્રિકાળ એમ છે. વસ્તુ પોતાના અવગાહનના પહોળાઈમાં એનું સ્વક્ષેત્ર અસંખ્ય પ્રદેશમાં એનો જ્ઞાનાદિ ગુણ, આનંદાદિ ગુણ એ બધું અસંખ્ય પ્રદેશમાં સ્વ અવગાહનમાં છે. એમ ન માનતા એના જ્ઞાનમાં પરક્ષેત્રની હૈયાથી આ જ્ઞાન દેખાય છે ને. આ ઇન્દ્રિયો ઘટપટ આદિની જે પહોળાઈ કે મકાનની પહોળાઈ કે આ બધું ક્ષેત્ર આદિ ઘટપટ આવું એ જ પ્રકારનું જ્ઞાનમાં એવું જ ક્ષેત્ર જ્ઞાન જાણે, એવા પહોળા નાના મોટા ક્ષેત્રને જ્ઞાન જાણે તો એને એમ થઈ જાય છે કે નાના મોટા ક્ષેત્રને બરાબર જ્ઞાન જાણે તો એ મારું ક્ષેત્ર પરમાં જ જાય છે. પરને લઈને મારું ક્ષેત્ર હું અહીં રહીને આવડું મોટું કેમ જાણું? હું અહીં રહીના લીમડો જણાય છે, જુઓ કપાળ જણાય કે છે કે મારા જ્ઞાનનો પર્યાય એવા ક્ષેત્રાકારે થાય છે. એનો અર્થ હું એવડો પહોળો થઈ જાઉં છું. સમજાય છે કાંઈ? મિથ્યા દ્રષ્ટિ એમ માને છે, વસ્તુને પર્યાય માને. પર્યાય એટલે એક ક્ષણની અવસ્થા પર આકારે પહોળી આદિ એટલી પહોળી થતી નથી. પહોળી તો પોતાના ક્ષેત્ર પ્રમાણે જ્ઞાનની પર્યાય થાય છે. સમજામ? પહોળી કહેતા ક્યાં કહેતા પહોળી એ ચોરાના મોટું આમ દેખાય, લીમડો દેખાય, પીપળા દેખાય, મકાન આવડા મોટા દેખાય. એટલે એ જ્ઞાનના પર્યાયમાં આવડું જ ક્ષેત્ર દેખાય છે. એનો અર્થ કે એ ક્ષેત્રાકાર હું થઈ જાઉં. સમજાણું
સમજાણું કાંઈ? મકાનમાં ક્ષેત્રાકાર વૃત્તિ થઈ જાય ત્યારે ક્ષેત્ર છોડવાનું ઘૂરતું નથી ને. હા, આ ખેતરથી કેમ નીકળવું? એ ખેતરથી નીકળતા હું જ નીકળી જાઉં જાણે, પણ તું તો તારા હસન પ્રદેશના ખેતરમાં છો. વિઠાભાઈ, એ મકાનના ફર્નિચર હોય ને હરખા હોય ને ક્ષેત્ર આપવાનું કેટલું અસંગ પ્રદેશમાં દેખાય આવડો. એટલે જાણે આ જ્ઞાનનું ક્ષેત્ર પરને લઈને હોય, પરનું ક્ષેત્ર જ્ઞાનમાં જાણવાની સામર્થ્યની શક્તિ છે એમ ન માનતા પરને ક્ષેત્રમાં જ મારો જ્ઞાનનો દિશા ચાલી ગઈને પરને લઈને હું છું એમ માનનાર પોતાના જ્ઞાનના ક્ષેત્રને પોતાના ક્ષેત્રમાં રહેલું વ્યાપેલું માનતો નથી. સમજાણું કાંઈ? લોક વાણિયાની ક્યાં ખેતરની વાત છે? આ ઘટપટ ઘડાની પહોળાઈ, વસ્ત્રની પહોળાઈ, મકાનની પહોળાઈ, બારણાની પહોળાઈ, બારીની પહોળાઈ, આ હરિયાની પહોળાઈ, ઘડિયાળની પહોળાઈ જે છે કે નહીં, એવું એ પહોળાઈમાં મારું ક્ષેત્ર ન્યા ગળી ગયું એમ એ સંબંધીનું જ્ઞાન આય થાય. એટલા જ ક્ષેત્રમાં એવડા મોટા ક્ષેત્રનું કે નાના ક્ષેત્રનું જ્ઞાન આય થાય, પણ એ નાના મોટા ક્ષેત્ર પણ થઈ ગયો છે આત્મા એમ નથી. જ્ઞાનીને એમ થઈ જાય હા આવડું મોટું જાણે હું તો એ ક્ષેત્રમાં થઈ ગયો, મારું જ્ઞાન ન્યા વહી ગયું, વિશ્રામ પામી ન્યા છે. સમજાણો? આટલે આંખમાં જ્ઞાન છે, જ્ઞાન તો આખામાં છે. મોટો ડુંગરો જણાય છે, ડુંગરા ઉપર જાતો તો કેટલું જણાય જોઈશ? હા, જાત્રા બાત્રા જાય ને હાલીને જવાનું હોય તો જરી મહેનત પડતો હોય, પણ તો કોઈ ડોળી બોળી બેઠો જોવાનું બહુ એને રે. એટલે આમ છે ક્યાંનું ક્યાં 25-30 ગાઉં ક્યાં ક્યાંય લાગે છે. ગિરનારમાં તો જયપુર બેપુર ક્યાંય નજીક લાગે. હા દેખાય કેટલું. ઓહો, આ જ્ઞાન જયારે ન્યા આવી ગયું, આવડું જ્ઞાન આવડાને જાણે, આવડું જ્ઞાન આવડાને જાણે એવડું જ્ઞાન થઈ ગયું, એકાકાર થઈ ગયો એમ માને છે. પણ મારું જ્ઞાન મારા ક્ષેત્રમાં રહીને એને જાણતા એ રૂપે થતું નથી એમ અજ્ઞાની માનતો નથી. સમજાણું આમાં? હોય ગલચંદભાઈ આવડી યાદ આવ્યો એટલે 22 અમારા કરેલા હતા સર્વતા 22 માળ ને 2 માળ ને 5 માળ ને આ માળ. પણ એ તો ક્ષેત્રની એની પહોળાઈ છે, એની પહોળાઈનું જ્ઞાન આઈની પહોળાઈમાં રહેલા જણાય છે. આઈની પહોળાઈ ક્યાં ચાલી જાય છે? સમજાણું કાંઈ? ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોને જ પ્રમાણ માને, કારણ કે ઇન્દ્રિયોનું જ્ઞાન કેમ થાય? પણ હું નો તો કેમ થાય એમ નહીં, આ ઇન્દ્રિયો જ જ્ઞાન થાય એમ માને છે ને ઘણા. વિશેષ જ્ઞાન જો ને લીધું ને જય પૂર્ણમાં જય ધોળમાં, ભાઈ આ ઇન્દ્રિયથી જ્ઞાન થાય, ઇન્દ્રિયથી જ્ઞાન થાય. આ ઇન્દ્રિયોથી તારી વિશેષ દશા થઈ તો પછી સામાન જે ગુણ છે ત્રિકાળ એને વિશેષ શું કર્યું? શું કીધું? હે એ સામાન એટલે કાયમ રહેનારું જ્ઞાન ગુણ, કાયમ રહેનારો જ્ઞાન ગુણ એની વર્તમાન અવસ્થાની દશા થવી તે તેની વિશેષ અવસ્થા કહેવાય. એની વિશેષતા સામાન ત્રિકાળ એકરૂપ, એની વર્તમાન દશા તે વિશેષ અવસ્થા. એ વિશેષ અવસ્થા જ્ઞાનની જો ઇન્દ્રિયોથી થાય તો સામાન રૂપે વિશેષ, ઇન્દ્રિયોથી વિશેષ્યું, ઇન્દ્રિયોથી વિશેષ્યું તો સામાન વિશેષ નો રહ્યો. તો કહ્યું નહીં નહીં, સામાન એટલે કાયમ રહેનાર, હોનું છે, હોનું 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 એ કાયમ રહેનાર, અને એની વર્તમાન અવસ્થા કુંડલ કળા રૂપે થઈ એ વિશેષ. એ વિશેષ અવસ્થા કોઈ કહે કે હોનીએ કરી, હથોડે કરી, એ વિશેષ અવસ્થા જો એનાથી વિશેષ થઈ તો સામાન વિશેષ વિનાનો રહ્યો. સામાન વિશેષપણે પરિણમું છે, સામાન પોતે વિશેષપણે શું છે? સમજાણું કાંઈ?
નિમિત્ત કરતા અન્વયનું સમાન. ભગવાન નિમિત્ત કરતા છે વાણીના, નહીં તો પ્રમાણ નહીં ઠરે. ઉપાદાન એકાંત કરતા માનનાર નિમિત્ત કરતાને ઉડાડવું છે, વાણી પ્રમાણ નહીં ઠરે. એથી ભગવાને કહ્યું એમ નહીં માને, ભગવાને જાણ્યું એમ માનીને નિયતને માને છે. ભગવાને જાણ્યું એમ નિયતને માને છે. ભગવાને કહ્યું એમ કહેવા જાય તો કહ્યું તો ભગવાને કહ્યું તો કરતા થઈ જાય છે ને. એ તો ભાઈ વિચિત્રતા જને ખની આવી છે એવડી છે, ખૂબ નીકળ. ઉપાદાન કરતા એકલા માનનારા, નિમિત્ત કરતા નહીં માનનારા, કેવળીનું કહેલું છે એમ નહીં માને. પણ આચાર્યો તો એમ કહ્યું છે કેવળીએ કહેલું કહું છું, કેવળીએ દીઠું કહું છું એમ નથી કહ્યું ક્યાંય. એ શબ્દ કે પ્રશ્ન પૂછ્યો છે એમાંથી નિદિઠમ નો તો દેખવું થાય કે નિધિ કેવું થાય, એમાંથી મોટી ચર્ચા પડી છે. રેણસાનો કોઈ પ્રશ્ન છે નહીં. તો દેખ્યું એ કહેવાય ને કેવું એ કહ્યું એ કહેવાય. સાંભળને હવે કહ્યું કહેવાય તો નિમિત્ત થી વાત છે. નિમિત્ત કરતા છે એનો ક્યાં અર્થ થઈ ગયો? એનો એ રચે છે વાણીને. એમ ઉપાદાન પડે નહીં પણ નિમિત્ત પણ વાણીને રચે. એલા વાણીને આત્મા રચે. આથી કઈ ગજબ કરે છે ને. જાણો, આ ઇન્દ્રિયોને રચે. આ ઇન્દ્રિયો હોય તો જ્ઞાન થાય. ઇન્દ્રિય એમાં નિમિત્ત કરતા જ્ઞાનની છે. એના ક્ષેત્ર પ્રમાણે આ જ્ઞાન થાય. એના જ્ઞાનમાં પવાય પણ એટલા ક્ષેત્ર પ્રમાણે થાય. જો આમ પણ એક ક્ષેત્ર પર છે ને તારું ક્ષેત્ર તદ્દન જુદું છે. પોતાની પહોળાઈના ક્ષેત્રની અસ્થિમાં પરની પહોળાઈની નાના મોટાની જ્ઞાનની આકૃતિ પોતાના ક્ષેત્ર પ્રમાણે જાણતા એનું ક્ષેત્ર જાણે પરરૂપે થઈ ગયું એમ અજ્ઞાનીને ભ્રમ પડી જાય. બહિર્બુદ્ધિ છે ને એમ કે થાય બહિરપણે પર ક્ષેત્રને જાણતા પર ક્ષેત્ર રૂપ થઈ ગયું એમ થાય છે. સમજાણો? દ્રવ્ય રૂપ નહીં માનતા એટલે પોતાનું જુદું ક્ષેત્ર છે એમ માનતો નથી. इसने जीतना समस्त वस्तु का है आधारभूत प्रदेश પણ જો એ માટે જેટલી બીજી વસ્તુઓ છે એનું આધારભૂત ક્ષેત્ર પ્રદેશ. ઘડાનો ઘડા પ્રમાણે ક્ષેત્ર પાળું છે કે નહીં? વસ્ત્રનું વસ્ત્ર પ્રમાણે પાળું છે કે નહીં? નદીનું નદી પ્રમાણે, પર્વતનું પર્વત પ્રમાણે પાળું ક્ષેત્ર છે કે નહીં? લાડવાનું લાડવા પ્રમાણે, દાળનું દાળ પ્રમાણે આમ છે. એ એનો આધારભૂત એના પ્રદેશો છે, એનું ક્ષેત્ર. उसको जानता है ज्ञान, એને જાણે છે જ્ઞાનની દશા. જેવું એનું ક્ષેત્ર પ્રદેશનું પરનું છે એ પ્રમાણે જાણે છે જ્ઞાનની દશા. जानता हुआ उसकी आकृति रूप प्रणमता है ज्ञान. આકૃતિ નહીં વજન છે ને, ક્ષેત્રનું વજન છે. સમજાણું કાંઈ? જેવી પર વસ્તુ છે એના ક્ષેત્ર પ્રમાણે જ્ઞાનનો પર્યાય એટલા પ્રમાણે પ્રણમે છે. પણ પ્રણમે છે એ પોતાના ક્ષેત્રમાં પ્રણમે છે. એના ક્ષેત્રમાં જઈને એના ક્ષેત્રને લઈને, એના ક્ષેત્રમાં જઈને એના ક્ષેત્રને લઈને સમજાણો? હું તો પથ્થરનો સ્તંભ હોય આકરો છે આખો મોટો 6 હાથનો થાંભલો પુરુષ આકાર. જ્ઞાન એને આકાર જાણે બરાબર. એટલે જાણે એને તો જ્ઞાનના આકાર આટલો મોટું ક્ષેત્રનો આમાં જણાયું નથી. અમારું જ્ઞાન આવડા આકાર ઉપર થઈ ગયું. પુરુષના 6 હાથનો પથરા જેવું મારું થઈ ગયું જ્ઞાન. સમજાણું કાંઈ? કેમ કે ત્યાં એની બહિર્બુદ્ધિમાં જેટલું પોવું એ દેખાય એટલું મારું જ્ઞાન પોવું થઈને ત્યાં પરણમી ગયું. સમજાણું? આમાં ક્ષેત્ર મકાનમાં હું એ મકાન જ્યાં રહ્યો હોય ત્યાંથી ગુડતું નીકળવું ગુડતું એને એકાકાર થઈ ક્ષેત્ર આકાર વતી. જે મકાન 50 વર્ષથી વાપર્યા હોય એ જ્ઞાનની પર્યાયમાં ક્ષેત્રાકાર વૃત્તિ થઈ ગયો. જો ક્ષેત્રાકાર પોતાનું જ્ઞાનનો પર્યાય એ ક્ષેત્ર આકાર પરના ક્ષેત્રનું છે પણ એમાંથી નીકળવું એને ગોઠતું નથી. એ ક્યાં તારું ક્ષેત્ર તો તદ્દન નિરાળું છે. કોઈ ક્ષેત્ર ઘરમાંય નથી, ઘટમાંય નથી, વસ્ત્રમાંય નથી. આ શરીરના ઇન્દ્રિયના આકારના ક્ષેત્રમાં તું સમજાણું કાંઈ? जानता प्रणमता ज्ञान उसका नाम पर क्षेत्र છે. અહીં અત્યારે એનું નામ જ પર ક્ષેત્ર ગણભાઈ. જ્ઞાનમાં પરનું જણાવવું એનું નામ જ પર ક્ષેત્ર.
એને જ પર્યાયને માને એમ કીધું છે. જુઓ, સમજાણું કાંઈ એટલો જ હું છું. પરને જાણવાના ક્ષેત્ર જેટલું જ્ઞાન એવડો હું છું. उस क्षेत्र को ज्ञान का क्षेत्र मानता है. એ ક્ષેત્ર કોઈ જ્ઞાનની પર્યાયમાં જેવડું ક્ષેત્ર જણાય એટલું જ્ઞાનનું ક્ષેત્ર માને છે. एकांतवादी मिथ्या दृष्टि जीव उस क्षेत्र से सर्वथा भिन्न है. चैतन्य प्रतिमात्र ज्ञान का क्षेत्र. પરના ક્ષેત્રના આકારે પ્રણવેલું જ્ઞાન એટલું જ નથી. બિન અસંગ પ્રદેશી ભગવાન ચૈતન પ્રદેશ માત્ર, અસંગ ચૈતનના પ્રદેશનું ક્ષેત્રની પહોળાઈ માત્ર છે. ઉસે નહીં માનતા. જુઓ ના, વેદાંત આદિ એમ માને છે ને આખો લોકાલોક વ્યાપક થઈ જાય જ્ઞાન. સમજાણું કે દ્વૈત એકાકાર ક્ષેત્રમાં થઈ જાય તો આત્મા કહેવાય ને. અખંડ વિના આત્મા આટલા ક્ષેત્રમાં રહે નાશ નિત કેમ રહી શકે? આટલા ક્ષેત્રમાં વસ્તુ નિત કેમ રહે એમ કે છે. આખા ક્ષેત્રમાં વ્યાપી થઈ જાય તો નિત રહી શકે એમ નથી. ક્ષેત્ર એનું ભલે આટલું જ હોય પણ એનું નિત્યપણું અનંત ગુણોથી સ્વતંત્ર પરથી ભિન્ન છે એમ ભિન્ન એ માનતો નથી. સમજાણું કાંઈ? અનંતમાં અનંત ભળી જાય એમ કે છે. એ કોઈ દાખલા આવ્યો હતો સંતભાવમાં. એક માણસ રાખ્યો હતો પછી મોટું રાખ્યો હતો પ્રકાશ. માણસ એમાંથી આખો પ્રકાશ જતો ફેલાઈ ગયો બધે. એમ શું જોયું તો જોઈએ ફોટામાં ચિત્ર કાઢ્યું. બસ જેને જ્ઞાન પરમાં અનંતમાં વ્યાપી ગયું જ્ઞાન એનું નામ આત્મા કહેવાય. લોકો કેટલા નથી કહેતા ભાઈ અહીંથી દેશ છૂટે અનંતમાં અનંત વ્યાપી ગયું થાય. ક્યાં વ્યાપે પણ પર ક્ષેત્રમાં વ્યાપતો હોય છે. સમજાણું કાંઈ? ઉસે નહીં માનતા. પોતાનો ચૈતન્ય પદાર્થ ક્ષેત્ર અસંખ્ય પ્રદેશ અહીં જ છે, આટલામાં જ છે. કેમ કે એ આમ એકાગ્ર કરવા જાય છે તો એટલા ક્ષેત્રમાં એકાગ્ર કરે છે. એનું ક્ષેત્ર જો લાંબુ હોય તો આમ જાય તો એને એકાગ્ર થાય. શું કીધું? જેટલામાં એ જેટલા ક્ષેત્રમાં પહોળાઈમાં છે અંદર એકાગ્ર થાય છે એમાં તો જેટલામાં એકાગ્ર થાય એટલામાં જ એનું ક્ષેત્ર છે. આમ જો બધું ક્ષેત્ર લાંબુ હોય આમ એને બહુ આમ લાંબુ થાય તો એકાગ્ર થાય. હે શેમાં? સંસાર. પણ સંસાર નથી રાગમાં એકાગ્ર થાય છે કે નહીં? કેટલામાં થાય છે? કેટલામાં થાય? આ એટલા ક્ષેત્રમાં થાય છે કે 10 ક્ષેત્રમાં થાય? રાગમાં એકાગ્ર નથી થતો? રાગમાં એકાગ્ર કેટલા ક્ષેત્રમાં થાય તો? પૂછવું છે. હું તમને કહું ધર્મની વાત કરું. સમજાણું? આમાં ઈષ્ટોપદેશમાં કહ્યું છે નાખવાય કે ભાઈ જો તું એમ કેતો હો કે આત્મા બધે વ્યાપક છે તો પછી એની એકાગ્રતા તો એટલામાં જ દેખાય છે. રાગાદીની એકાગ્રતા એટલામાં, જ્ઞાનની એકાગ્રતા એટલા પહોળાઈમાં આમ દેખાય. જ્ઞાનની એકાગ્રતા તો એનું ક્ષેત્ર તો આટલું જ છે. એને ઠેકાણે આ પરક્ષેત્રમાં હું છું એ તારી ભ્રમણા છે. તને સ્વક્ષેત્રની અસ્થિમાં અનંત ગુણનો પિંડ છે એની તને ખબર નથી. સમજાણું કાંઈ? નિકાંત છે ને નિકાંત એમ માગે નિમિત્ત કરતા ન માને તો એને પાછું ભગવાને દીઠું છે એમ કેવું છે. ભગવાને કહ્યું છે એમ નથી માનવું એને. પણ દીઠું કહ્યું માં જુદું હોય છે. પણ કયું કહેવાય તો નિમિત્ત ના કયું કે તો કરતા થઈ જાય ભગવાન. એને નિમિત્ત કરતા એને માનવા નથી. કે એમાં નિમિત્ત કરતા ભલે બોલો પણ કરતા કેવી હતા? નિમિત્ત છે. નિમિત્ત નથી, વસ્તુ નથી, લોકાલોક નથી. તે લોકાલોક છે એટલે જ્ઞાન થયું. કેવું જ્ઞાન નું? એટલે લોકાલોક છે માટે કેવું જ્ઞાન થયું? લોકાલોક છે માટે કેવું જ્ઞાન થયું? છતાં કેવું જ્ઞાન નો નિમિત્ત છે લોકાલોક. એનો અર્થ શું? એ કરતા છે માટે કેવું જ્ઞાન થયું? કેવું જ્ઞાન પોતાના પ્રગટ થયું પૂર્ણ સર્વજ્ઞ દિશા લોકાલોક નિમિત્ત કહેવાય છે.
જ્ઞાન એને નિમિત્ત કહેવાય છે. જ્ઞાન એને નિમિત્ત કહેવાય છે. કોને? લોકાલોકને. અને લોકાલોક આને નિમિત્ત કહેવાય છે. બસ નિમિત્ત નો અર્થ જ પ્રથમ ચીજ એક છે એટલી વાત છે. પણ કેવળ જ્ઞાન એ લોકાલોકને ઉપજાયો છે અને લોકાલોકે આનું કેવળ જ્ઞાન ઉપજાયું છે. કરતા જુદું અને નિમિત્ત જુદું. પછી એને નિમિત્તપણાનો આરોપ કરીને કરતા કોઈ તો આરોપ વાસ્તવિક નથી. એનો અસર છે. કરે કોને પણ રથે પ્રણમે તે કરતા. હે સિદ્ધાંત શું છે? છે ને જયસન આચાર્ય શબ્દ એવું કે પ્રણમે તે કરતા. જીત હે એમાં જ આવે ને બધે. પણ શેમાં આવે? આપણે ચાર બોલ નતા, ચાર બોલ વ્યાખ્યા એમ છે ને આજે ચાર બોલ ને એટલું સ્થિતિ ન હોય કરતા ત્યાં ચાર બોલ વ્યાખ્યા આ જાય ને તો સમજાણો આમાં પ્રણમે તે કરતા એ ક્ષેત્ર અહીં પ્રણમે છે. આત્મા પ્રણમે છે પોતાના ક્ષેત્રમાં. પરને જાણવા રૂપે પ્રણમે છે. પણ પરને જાણવા રૂપે પ્રણમતા પરના ક્ષેત્રના આકારે થઈને પ્રણમે છે તો જ્ઞાન થયું. પણ ક્ષેત્ર પરના ક્ષેત્રના પહોળાઈપણે થઈને પ્રણમે છે. પરના ક્ષેત્રના પહોળાઈપણે થઈને પ્રણમે છે. પરના ક્ષેત્રનું જ્ઞાન સ્વક્ષેત્રની પહોળાઈમાં રહીને પ્રણમે છે. સમજાણું કાંઈ? મારી વાત લોક કેવું જ્ઞાનમાં જણાય લો. હવે હાથ હાથ મંદિર હાથ હાથમાં હાથ બે એક સમયનો પર્યાય. લોકાલોક ને આમ જાણે છે એક સમય. લોકાલોકના આકાર પ્રમાણે અહીં જ્ઞાન થયું. લોકાલોકનો જેવો આકાર છે એવું જ્ઞાનની પર્યાય પ્રણમી છે કરી. પણ એના આકાર પ્રમાણે મોટી થઈ ગઈ છે. આપડી મોટી થઈ ગઈ છે. હા હા હે હા હા સમજાણું કાંઈ? ભગવાન આત્મા એ પર્યાયનો જો એક સમયનું કેવું જ્ઞાન એક સમયમાં આવે પૂરું જ્ઞાન. એમાં લોકે જણાઈ જાય. એ તો જ્ઞાન જણાતા જણાઈ જાય. સમજાણો? અને એ પર્યાય જણાતા ત્રણ કાળ ત્રણ લોક ભેગા જણાઈ જાય છે એમાં. છતાં એક સમયમાં અનુભવનું વેદન છે એ કઈ ત્રણ કાળના દ્રવ્યનું અનુભવ વેદન ન આવી જાય એમાં. ભોગતા પણ વેદન ન આવી જાય એક સમયમાં. પરનું ભોગતા તો નહીં, પરના દ્રવ્યનો ભોગતા નહીં, પરના ખેતરનો ભોગતા નહીં, પરના કાળનો ભોગતા નહીં, પરના ભાવનો ભોગતા નહીં, પણ પોતાના આખા દ્રવ્યનો એક સમયમાં ભોગતા નહીં. સમજાણું કાંઈ? પણ આ ભોગતા એમ થતા એને જાણે કે હા લાડવો આવ્યો ના આવ્યો જ્ઞાન એ પ્રમાણે જાણવા. હા આને ભોજવું, આ ખેતરને ભોજવું, આને ખેતર હા એ ખેતર તો પર છે. લાડવાનું ખેતર પર છે. આવડો લાડવો આવડો લાડવો આવડો. સમજાણું કાંઈ? પણ જ્યાં જ્ઞાનની પરથી ભિન્નતા ભાસતી નથી ને ત્યાં પરથી એકત્વતા ભાસતા પરના આકારે જ્ઞાન થતા પર રૂપે હું પરના ક્ષેત્રમાં ગયું મારું જપલાણું મારું જ્ઞાન. મારી જ્ઞાન અવસ્થા પરના ક્ષેત્રમાં જપલાણી ગઈ ઉડીને. એમ અજ્ઞાનીને પોતાનો સંકેલ પોતાનો પર્યાય પોતાના ક્ષેત્રમાં છે એમ માનતો નથી. જેની વાત છે દર્શનનો અનેકાંત, વસ્તુનો અનેકાંત. હા જેની વાત છે જાણે અનેકાંત એમ નથી પરક્ષેત્રને જાણે માટે પરક્ષેત્રમાં ગયું, સ્વક્ષેત્રને જાણે માટે સ્વક્ષેત્રમાં રહ્યું, એમ બે છે. પરક્ષેત્રને જાણે માટે પરક્ષેત્રમાં ગયું, સ્વક્ષેત્રને જાણે માટે સ્વક્ષેત્રમાં રહ્યું તો અનેકાંત કહેવાય એમ છે. સ્વને પરના ક્ષેત્રને જાણતું જ્ઞાન સ્વક્ષેત્રમાં રહ્યું છે, પરક્ષેત્રમાં ગયું નથી. જાણે બે ને રહ્યું એકમાં. પણ બીજું હોય છે રીતે બીજી રીતે. સમજાણું કાંઈ? આ કે છે કે ના મારા ક્ષેત્રમાં નહીં, હું તો પર ક્ષેત્રમાં તણાઈ ગયો. ક્ષેત્ર આકાર જ્ઞાન થયું ને પર ક્ષેત્રમાં તણાઈ ગયો. યુવરાજી
ઘડી દુકાન ચલતી હોય ને ધામધૂમથી લો 50,000 લાખની પેદાશ હોય ને હા ખરા ઉપર બેઠો બધો આકાર પાસે જણા થઈ ગયો ગીરી ગયો. હે તમારે ક્યાં માલ બાલ હોય ને બાવી માલ એક આવો કહી હતો ખોટો કર્યો છે ખોટો. હે માલ હોય ને 1,00,000 2 લાખનો માલ હોય 5 લાખનો હે માલ મુંબઈમાં તો દિવસે અંદર ઓલા કરવા પડે લાઈટ કરી પડે આઘું ઊંડું હોય ત્યાં જોણ ક્યાંથી પોગે આમથી આમ આમથી આમ આમ કેટલાય જાય આમ ઊંડું 50 હાથ આમ જાય પછી 50 હાથ આમ જાય ન્યાય ક્યાં હે મને આમ આકા કા થઈ જાય જાણે મારી દુકાન પોળી મોટી એ જતનભાઈ પણ તારી દુકાન તો અસંગ પ્રદેશમાં આપણે પોળી પોળી ક્યાંય નથી આપણને समझाए છે. उनके प्रति समाधान ऐसा ज्ञान वस्तु पर क्षेत्र को जानती है देखो परंतु अपने क्षेत्र रूप है. ગમે એટલું નાનું મોટું ક્ષેત્ર જાણે એટલે નાના મોટા ક્ષેત્ર પ્રમાણે આ જ્ઞાન થઈ ગયું છે એમને ક્ષેત્ર તો પોતાનો અસંગ પ્રદેશ છે એમાં જ રહેલું છે. લીમડાને જાણે તો લીમડાના ક્ષેત્રાકાર જ્ઞાન થયું નથી. ક્ષેત્રાકાર એટલે પોણું એના જાણવારું કાંઈ થયું છે જુદું છે. આટલી એક નાની આટલું જાણે એક નાની ચીજ જાણે આટલી ટીકડી તો ટીકડી રૂપે ટીકડીના પ્રકારે ક્ષેત્ર છે એનું જ્ઞાન પડ્યું છે પણ ટીકડીના ક્ષેત્ર જેટલું જ્ઞાન થઈ ગયું છે સમજાણું કાંઈ. એમ કે છે નાના મોટા ક્ષેત્રો છે એના ક્ષેત્રો આમાંના એના ક્ષેત્રને જાણતું જ્ઞાનની આકૃતિપણે સ્વતઃ પોતાનો સ્વભાવ છે એટલે પરણમે કહું પણ કઈ નાના મોટા ક્ષેત્રના આકારે જ્ઞાન થઈ જતું એના આકારે થઈ જતું નથી તો પોતાની આકૃતિમાં રહીને પરણમે છે. પર કા ક્ષેત્ર જ્ઞાન કા ક્ષેત્ર નહીં है ना. अपने क्षेत्र पे पर का ज्ञान क्षेत्र नहीं है वही कहते हैं जो आ तो भावार्थ એટલે કેવું છે એ ઉपोद्घात કહ્યું. પશુ સિદ્ધતિ પશુ નામ એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ જીવ. પશુ એટલે પદ્ધતિ કર્મ ઇતિ પશુ સમજાય છે. પદ્ધતિ કર્મ ઇતિ પશુ હા પેલા મારી પહેલા અહીં પશુ શબ્દ પડ્યો. એકાંતવાદી એટલે પર ઉપર લક્ષ કરનારો સ્વના લક્ષના ક્ષેત્રને છોડનારો સોનું ક્ષેત્ર અસ્તિત્વમાંથી ન રાખનારો મહાન અસ્તિત્વ પોતાનો અસંગ પ્રદેશી જેનો આધાર છે એને નહીં માનનારો પર ક્ષેત્રના જે પરદ્રવ્યના એના પ્રદેશનો જે આધાર છે એને જાણતું સિદ્ધથી ઓલો કે સમાન ગવતા હે ઓળા ઓળા શું કહેવાય કરા પાણીના કરા નથી બરફ 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 કરા પડે છે ને મને પડે ન પડે ઓગળી જાય ફટ ઓગળી જાય કરા. ઓળા એટલે બરફ લ્યો કરા લ્યો થોડી વાર ફટફટ ઓગળવા માંડે. એક નહોતા કરા ત્યાં ભાઈ કાળા વાળું નહીં 2-3 ભાઈ હતા તમે લઈ ગયા નહીં કોથળામાં અધમણ હા 2007 રસમ લઈ ગયો વરસાદ આવ્યો કાળાવડમાં મેં તો કામ વિકસી 2007 વાત કાળા હર કાળા હા ના ત્યાં દબાના ઓલામાં ઉતર્યા હતા એટલા કરા 2-4 ભાઈ નામ જેવા બધા હતા પછી મોટર ગઈ તેમાં લઈ ગયા હતા અધમણ ઓલામાં કોથળામાં લઈ ગયા મોટા પડ્યા મોટા પણ એ તો ઓગળવા માંડે હરફ દઈને નથી. એમ જાણે આત્મા પર ક્ષેત્રને જાણતા જ્ઞાનનું સ્વક્ષેત્ર ઓગળવા માંડ્યું હોય સમજાણું કાંઈ અને પોતાના ક્ષેત્રથી જાણે ખાલી થઈ જતું હોય પર ક્ષેત્રમાં વ્યાપેલું જ્ઞાન જાણે પર ક્ષેત્ર રૂપ થઈ જતું હોય એમ કરીને પોતાના ક્ષેત્રનું જ્ઞાન ઓગળી જાય સિદ્ધથી દાખલો કેવાય સમજાણું. જ્ઞાન માત્ર જીવ વસ્તુ એસા નહીં સાધ શકતા. હું તો પરને ક્ષેત્રને જાણતો છતાં મારા સ્વક્ષેત્રમાં જ મારું જ્ઞાન વસેલું છે એમ પોતાના સ્વરૂપને પરથી ભિન્ન સાધી શકતો નથી. એ નિશ્ચય છે એસા હે કે એવું છે કે પોતાના સ્વરૂપને પરથી સાધી શકતો નથી. પરના ક્ષેત્ર આકાર એકાકાર થઈ ગયેલું માને છે.
कैसा एकांतवादी? भिन्न क्षेत्र निष्ण बोझ नियत व्यापार निष्ठ, अपने चैतन प्रदेश से अन्य जो समस्त द्रव्यों का प्रदेश पूछ लो, आखा लोकना બધા પોતાના ચૈતન પ્રદેશના અસંખ્ય પ્રદેશી છે ને અહીંયા ભિન્ન એવા એનાથી અનેરા સમસ્ત દ્રવ્યો કા પ્રદેશ પૂંજ, બધા દ્રવ્યોના પ્રદેશ પૂંજ ક્ષેત્ર લેવું છે ને, પરમાણુનું ક્ષેત્ર, ખંડનું ક્ષેત્ર, બધા उससे उसकी आकृति परिणमाए एवो जी परनु क्षेत्र एना आकार रूपे ऐसा ज्ञान बोध नियत व्यापार केम कि ज्ञेय न्याय का अवश्य संबंध। देखो नियत नो अर्थ કર્યો બોધ્ય જણાવા યોગ અને જાણનાર એનો નિયત નિશ્ચય વેપાર, નિશ્ચય સંબંધ છે એવો જેવું ક્ષેત્ર હોય એ જણાવા યોગ છે, જાણનાર જ્ઞાન છે એવો બેનો નિયત સંબંધ છે. સમજાણું કહાય? બોધ જણાવા યોગ જ્ઞેય જ્ઞાય का अवश्य संबंध है. એટલી જ વ્યાખ્યા. જણાવાય વસ્તુ જાણનાર પોતે, પર ક્ષેત્રમાં જણાવાય વસ્તુ રહી એ પોતે જાણનાર સ્વક્ષેત્રમાં એને બરાબર જાણે એવો જેનો બેનો संबंध है. ज्ञेय ज्ञायक संबंध है. ये तो ज्ञेय ज्ञायक संबंध का टूट हो जाए उसमें निष्ठ है, चितान मात्र को जानता है. लो એ સંબંધ થયો એટલો જ આત્મા છે માને, પણ એનો જાણનાર મારું સ્વરૂપ તદ્દન મારા ક્ષેત્રમાં ભિન્ન છે એમ અજ્ઞાની જાણતો નથી. સમજાણું કાંઈ? ज्ञान का क्षेत्र ऐसा एकांतवादी मिथ्या दृष्टि जीव सदा अनादिकाल से ऐसा ही है. ये अनादिकाल થી અજ્ઞાની એમ જ માને એમ કે છે. અનાદિકાળથી નિગોદથી માંડીને પર ક્ષેત્રમાં પોતાનું ક્ષેત્ર છોડી માનતો અસંખ્ય પ્રદેશી પોતાના ક્ષેત્રની નજર હોય તો તેને પર ક્ષેત્રમાં હું છું એ આવે નહીં. તો સ્વ ક્ષેત્રમાં અનંત ગુણનો પિંડ મારા આ ક્ષેત્રમાં છે, સમજાય છે? પર ક્ષેત્રમાં નથી. સમજાણું કાંઈ? ગિરનાર, શેત્રુંજુ, સમેત શિખર બધા ક્ષેત્ર છે કે નહીં? એ ક્ષેત્રમાં એકાકાર થઈ જાય કે જાણે અજ્ઞાન ન્યા ગયું આખું. જૈનના ક્ષેત્ર છે કે પરના ક્ષેત્ર છે? કોના ખેતર છે? તો ખેતર ખેતરના છે. જૈનના ખેતર છે એ એમાં વાંધા ઉઠાવે કે છે જ્ઞાનમાં એ જણાતા એ રૂપે હું થઈ ગયો એમ માનનાર પર્તની ક્ષેત્રથી પોતાનું ક્ષેત્ર જુદું સમજી શકતો, અનુભવી શકતો નથી. સમજાણું કાંઈ? મીઠા અનાદિકાળ છે સાહેબ, અનાદિકાળથી એવો છે. और कैसा है मीठा धन जीव? अभीत बही पतंतम पुमांसम पशन. अभीत मूल से लेकर सर्वथा एम. अभीत नो सर्वथा थे ना, सर्वथा बही पतंत, सर्वथा बही पतंत पर क्षेत्र रूप परिणमाय से जीव वस्तु को मानता है. हूँ तो पर क्षेत्र रूप बनी गई. मागे से રાખો ભેંસનો, પાડાનું જ્ઞાન થતા પાડો જ થઈ ગયો હું એને. પાણામાંથી નીકળતા આમ 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 કરવા માંડી. એટલે શું છે પણ તમે કોકને પાડાનું ધ્યાન કરવાનું છે, તને પ્રિય શું છે કે પાડો, ભેંસ મોટી ભેંસ અધમણ દૂધ આપે મમ, એનું ધ્યાન કરે. કરતા 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 એની ભેંસ થઈ ગયું. એટલે બાયરાને બાયનું નાનું એટલું જરી આમ ભેંસનું જેને ઓલું શીંગડું હોય ને આમ કાઢીને બારે, પણ ક્યાં તું થઈ ગયો ભેંસ? એમ જે ક્ષેત્રનું જ્ઞાન કરે એ ક્ષેત્રમાંથી એને નીકળવું ગોઠતું. સમજાણું કાંઈ? એ દાખલો આવે સમીકારમાં भैंस पर क्षेत्र परिणमा ऐसा जीव वस्तु को मानता है, अनुभवता है, ऐसा मिथ्या दृष्टि जीव आई होती तो पर क्षेत्र में पोतापणु माने छे ए बात कही. सिद्धांत तो सिद्ध करवो छे आत्मा स्वक्षेत्र में छे ते बोलनो सिद्ध छे. श्लोक तो स्वक्षेत्र असंख्य प्रदेश में भगवान अहींया छे एम सिद्ध करवू छे, पण एनी सामे पहेलू पर क्षेत्र में जीव माने छे हूँ छूं एम ए बे बात करी.
पुनः साधवादी, तिसंती, एकांतवादी जैसा कहता है ऐसा नहीं है। बोला तू आव तू क्या पुनः आवे से साधवादी अनेकांतवादी जैसा मानता है वैसा वस्तु है। यो अनेकांतवादी એટલે પરને જાણવા છતાં હું તો મારા ક્ષેત્રમાં છું, પર ક્ષેત્રમાં એનું નામ અનેકાંતવાદ. પણ પર ક્ષેત્રમાં છું ને મારા ક્ષેત્રમાં છું એનું અનેકાંત છે. નિયતનું ભારે કર્યું ભાઈ. નિયત તો કાળા તમારું ક્રમબદ્ધ તો એવું કર્યું આખું ખબર નહીં હોય વખતે ક્રમબદ્ધ મૂકતા વખતે મૂક્યું કાંઈ છે ભાઈ. હે ક્રમબદ્ધ કરીને નિયત થાપવું છે અને ભગવાને દીઠું છે એમ થાપવું છે, પણ ભગવાને કહ્યું છે એમ કે માનતા કહ્યું છે દીઠું છે રહી છે. અરે ભગવાન બહુ પૂર્ણ. આ પછી એમ થોડા ઘણા માણસ જાઓ અને ત્યાં આવી જઈને સમજાવો, નહીં તો આ બધી ગામો તકરાર એવું આવ્યું છે એમાં. હા, એ સમાજ નેતાઓ જાઓ ત્યાં થોડા ત્યાં જઈ. અરે ભગવાન અરે પ્રભુ શું થાય ભાઈ, તારી સ્વતંત્રતા તને ગુણ પાસે નહીં અને પૂર્ણમાં મીઠાશ લાગે છે ને માણસને. એવી મીઠાશ, એવી મીઠાશ. હા હા, ભગવાન પણ પુણ્યને ભોગવે છે. પેલા આજે લખી તો ખૂબ લખે છે. ભગવાન પણ પુણ્યને ભોગવે. પૂર્ણ અરિહંતા પૂર્ણ ફળા અરિહંતા. અરે પુણ્યના પરમાણુનું ક્ષેત્ર જુદું, એ સમોસરનું ફળ જુદું, એને ભગવાન ભોગવતા છે. અજ્ઞાની પરને ભોગવી શકે છે? પુણ્યના ફળ તરીકે મકાન, પૈસા, મોટનું એ બધું ભોગવી શકે કે નહીં? હા હા હા. કે છે ધર્મી જીવ अनेकांत एम माने छे कि जैसा मानता वैसी वस्तु है. भावार्थ एम के वस्तु को साथ सकता है. धर्मी जीव પોતાના જ્ઞાનમાં પર ક્ષેત્રમાં જાણવાનું પરનું જ્ઞાન થવા છતાં હું તો મારા સ્વક્ષેત્રમાં જ વ્યાપેલો, મારા સંઘ પ્રદેશના ક્ષેત્રમાં રહેલો છું. મહાન ક્ષેત્ર દેખાય તો કઈ મહાન ક્ષેત્ર જેટલો થઈ ગયો, નાનું ક્ષેત્ર દેખાય તો નાના ક્ષેત્ર જેટલો થઈ ગયો, અને મારા જેટલું બીજું ક્ષેત્ર દેખાય તો એ જ રૂપે ક્ષેત્ર થઈ ગયો એમ છે નહીં. સમજાણો? वस्तु को साध सकता कैसा है साधवादी? स्वक्षेत्र अस्तित्व निरुद्ध प्रबत समस्त परद्रव्य से भिन्न સ્વક્ષેત્ર એટલે અહીં પહેલું સિદ્ધ તો ચૈતન્ય પ્રદેશ એનું સિદ્ધ કરવું છે, પણ બધા પરદ્રવ્યો, એના ક્ષેત્રો, એનો જે આધાર પ્રદેશો, એનાથી ભગવાન આત્માનું ક્ષેત્ર તદ્દન ભિન્ન છે. સમજાણું કાંઈ? ભગવાનનું સમોસરણ ને ભગવાનનું આ ને ભગવાનની વાણી ને તો નિમિત્તપણાની જ્ઞાન કરાવવા માટે વાત છે. વાણી તો જડની છે. જડની વાણી ચૈતન્ય થતી છે. ચૈતન્યની વાણીને એમ કે નિમિત્ત કરતા પણ ન માનો તો પછી પ્રમાણ વાણીનું રહેશે જ નહીં. જળમાં પ્રમાણ શું આવે? જળમાં પ્રમાણ ક્યાં હતું? પ્રમાણ તો જ્ઞાનમાં છે. હા 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 હા, ભારે આખરી વાત થઈ ગઈ. મોટો ધક્કો લાગી ગયો કે અરે રે આ બધું એ ધક્કો લાગી ગયો. આ શાસન નભે છે યાર ઉપર મોટો ધક્કો લાગે છે. એમ કે વ્યવહાર ચારિત્ર એ જ વસ્તુ છે ત્યારે સદુપયોગનું છે નહીં, અને આ વ્યવહાર ચારિત્રને ત્યાજ માને. વ્યવહાર ચારિત્ર બિચારા માન પાળે છે એ, અને સંકિત દ્રષ્ટિનું પ્રકાશપણું તો એના સંયમને તપ ઉપર છે. જેટલા પ્રમાણમાં સંયમ તપ એનો સંકિતના કિરણો બહાર દેખાય એને લઈને એને ઉડાવે છે કે એના કિરણો બહાર આવતા છે. રાગની મંદતા ને બહારના ત્યાગને લઈને સંકેત બહાર આવી જતું છે. સમજાણો? એમ કે બાહ્ય ત્યાગ ઉપર સંકેતનું પ્રમાણ છે. બાહ્ય ત્યાગને ઉડાવે એટલે સંકેત રહ્યું ને ત્યાગી રહ્યો નહીં, એટલે ત્યાગીને બહુમાન કરવાનું એને રહેતું નથી લોકોને.
નિયતવાદ માનનાર હા 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 સારી વાત છે ખબર થઈ ગયો સાહેબ કે છે ધર્મી તો પરદ્રવ્યથી મારી ટિકાવથી જ ભિન્ન છે. સમજાણું કાંઈ વાણી હો, ક્ષેત્ર હો, મકાન હો કે સમૂષણ હો કે સમિતિ કરો, ये परद्रव्य से अपने स्वरूप चैतन प्रदास अपना असंग चैतन प्रदेश स्वरूप क्षेत्र से न उसकी सत्ता रूप से निरुद्रवत परिणमो से ज्ञान નું સર્વસ્વ નિરુદ્રવત એમાં વિંધવાયણો અપરથી ખસીને પોતામાં પરિણમે જ્ઞાન કા સર્વસ્વ બધું જ્ઞાનનું સર્વસ્વ અહીં જ છે. પરમાં કાંઈ પરના ક્ષેત્રને લઈને કઈ છે જ નહીં. અસંગ ભગવાન આત્મા આથો અલોકાલોક વ્યાપી જાય એમ કે શાસ્ત્ર નથી કહ્યું સર્વગત. જો સર્વગત કહ્યું છે કે નહીં પ્રવચન સારમાં, પણ સર્વગત કઈ અપેક્ષા કઈ સાંભળ તો ખરો. એ પરગત અહીં છે પરમાં અહીં છે આ ત્યાં ત્યાં છે. એ તો જ્ઞાયિક નો નિમિત્તપણાની વ્યાખ્યા કરી છે. આ જ્ઞાનમાં એ બધી ચીજો જણાઈ જાય છે અપેક્ષા પર આમાં આવ્યા. આ ત્યાં બધાને જાણે છે આમ એટલે વ્યવહારની અપેક્ષા જાણે વ્યાપક થઈ ગયો ને કહેવામાં વ્યાપક તો અહીં છે એટલામાં વ્યાપક છે. સમજાણું કાંઈ આ મોટા વાંધા ક્ષેત્રના વ્યવહાર નીકળીના એ નાખી આટલી બધી એટલે બોલે આ બધી એકદમ વાતો કરે ને બસ એ વિકલ્પ થઈ જાઓ બાપા વિકલ્પ પણ સી રીતે વિકલ્પ થાય. જે વસ્તુનું અસ્તિત્વ કેટલા ક્ષેત્રમાં છે, કે દ્રવ્ય છે, કેટલો કાળ છે, કેટલો ભાવ છે હું જાણ્યા વિના વિકલ્પ થશે જે રીતે જેવું સત છે એ રીતે જ્ઞાન કરશે તો વિકલ્પ થશે. પણ જે રીતે સત છે એ રીતે જાણતું જ્ઞાન જાણતું ને વિકલ્પ થઈ જાવ એ રીતે વિકલ્પ થશે. સમજાણું કાંઈ જેવી રીતે સંઘ પ્રદેશમાં જ પોતાનો સ્વભાવ અને ક્ષેત્ર એટલામાં જ છે એવું જ્ઞાન એના ખ્યાલમાં ન આવે ને એમને વ્યાપક છે ને આમ છે ને આમ છે ને માને તો એ જ્ઞાન તો સત્યું નહીં. સદજ્ઞાન વિના વિકલ્પ તૂટશે જે રીતે એને સમજાણું કાંઈ. હર ક્ષેત્રમાં વ્યાપક માને બધામાં આપણે એક જ છીએ. વિકલ્પ ઘટાડો એ રીતે પણ ઘટશે. માનતા જ ખોટી તારી થઈ, અસત થઈ. અસત માનતા છે એ જ વિકલ્પ રૂપ એકાકાર થઈ ગયો છે. હે આનું છે ને બધું હમણાં મુંબઈમાં હાલે છે ભાષણોને વિકલ્પ થઈ જાઓ બસ વિકલ્પ આમ ઘટાડી દો. વિચાર પણ નહીં પણ વિચાર નહીં મતિ જ્ઞાન નો વિચાર વિનામ થઈ જાતમાં એમાં વિકલ્પ નહીં. પણ વિકલ્પ નહીં પણ પેલો વિચારમાં આ ચીજ આટલામાં છે, આટલું ક્ષેત્ર છે એમ નક્કી થયા વિના અસ્તિત્વનું ક્ષેત્ર જ આટલું છે એટલું જ્ઞાન નક્કી થયા વિના જ્ઞાનમાં સત્યતા કેમ આવશે? અને સત્યતા આવ્યા વિના વિકલ્પ પૂછે જે રીતે અને આમ છે એ તો મીઠાપણનો વિકલ્પ પડ્યો છે કાકાર. બરાબર શું કીધું સમજાણો આમાં ભાઈ? આત્મા સર્વવ્યાપક છે, સર્વ ક્ષેત્રમાં છે એમ જે જ્ઞાન કર્યું એ તો જ્ઞાન મિથ્યાત્મા વિકલ્પથી પ્રણમી ગયું છે કાકા. હવે એને વિકલ્પ સીતે પણ વિકલ્પ થઈ છે. સમજાણું કાંઈ? જૈનમાં એ બરાબર ખબર નથી તો એ માની લે કેટલા. હા ભાઈ મારા તો નીચે કે છે ને નીચેમાં પછી વળી આવું હું ફલાણું હું ભેજશો સીધમાં વળી જુદું શું બધા સીધે જ થઈ ગયા. સીધ અનંતા છે એના ક્ષેત્ર દરેકના જુદા. સીધમાં બધા ક્ષેત્ર એક એક જીવનું સીધનું ક્ષેત્ર જુદું, ઓટલા હવના જુદા, પૂર્ણ થઈ ગયા ક્યાંય જુદા. એક એક સીધનું સ્વતંત્ર અસંગ પ્રદેશ ક્ષેત્ર જુદું છે. બીજા સીધ હારી કોઈ મળતા નથી. એના વાંધા તો કેટલા. સીધમાં એક થઈ જાય ને અહીં ભલે જુદા હોય મલિન છે ત્યાં પૂર્ણ થઈ ગયા પછી પાણીમાં પાણી ભરી ગયું થઈ જાઓ અનંતમાં અનંત ભરી ગયું.
એટલે પોતાનું ક્ષેત્ર જુદું માન્યો નહીં. સિદ્ધને પણ પોતાના આસન પ્રદેશમાં એને ન માન્યા. એ તો નિર્મળ થઈ એટલે બધા ક્ષેત્રમાં એકમાં અનેકમ ને અનેકમાં એકમ આવે છે કે નહીં કાંતિભાઈ? જ્યોતમાં જ્યોત મિલાઈ ગઈ. એ સ્વક્ષેત્રના હોવાપણામાં હું છું એનું એને સાચું જ્ઞાન અને સાચું જ્ઞાન નથી એટલે સ્વતરફ વળીને મિથ્યા જ્ઞાનનો વિકલ્પ છે. આવા જ્ઞાન વિના ચાલતો નથી. સમજાણું? એમ કે છે અહીં આચાર બધી વાત નહીં. આમ તો બધા એમ કે ભગવાન આવો છે મોટો મહાપરમાત્મા, આવો અનંત ગુનો નિર્મળાનંદ મહાપરમાત્મા એ બધી વાતો કરે. પણ કેટલા ક્ષેત્રમાં ક્ષેત્ર બચની વાત રહેવા દો, એ ભાગ પડી જાય. ના આટલા જ ક્ષેત્રમાં એ ભાગ પડી ગયો એવડો તત્વ હોય નહીં. અહીં કે છે કે ધર્મી જીવ समाज पर द्रव्य बिन अपने स्वरूप चैतन्य प्रदेश में सत्ता रूप से परिणमो है ज्ञान का सर्वस्व जिसका ऐसा है साधवादी. जानो निरोध रबस रबस तो शीघ्र है केवो वेग बाहर थी रोक्यो છે વેગ જાણે અંદરમાં પરિણમો છે. અંદરમાં અસંખ્ય પ્રદેશમાં રોકાઈ ગયો છે. વેગ બહારમાં ક્ષેત્ર પર ક્ષેત્રમાં આમ જાણે છું એ વેગ રોકાઈને સ્વ ક્ષેત્રમાં છું એમ પરિણમો. સમજાણું કાંઈ? વેદાંત અને બીજા ઘણા વાતો હવે જૈનમાં એવા નીકળ્યા કેટલીક વાતો કરનારા નીચેની આવો બસ વાતો. કેટલા ક્ષેત્ર મિત્રોને પૂછો નહીં એની શ્રદ્ધા કેવી વળી? શ્રદ્ધા પણ શ્રદ્ધા આત્માના આત્માની શ્રદ્ધા બે ભેદ પડી ગયો. હા તો કે છે કે છે કે આ આત્માનો અસંખ્ય પ્રદેશ ક્ષેત્રમાં રહેલો બીજા બધાને જાણતા છતાં પોતે પોતાના પ્રદેશમાં છે. બહારમાં જતો ગમે નિર્મળ થાય તો સ્વક્ષેત્રમાં છે અને મલિન થાય તો સ્વક્ષેત્રમાં છે. સ્વક્ષેત્ર છોડીને બીજા ક્ષેત્રને કોઈ દી અડતો વ્યાપે તો શું પણ અડતોય નથી. સમજાણું કાંઈ? આ ઇન્દ્રિયના ક્ષેત્રને અડ્યો નથી આત્મા. કર્મના ક્ષેત્રને અડ્યો નથી. એમ પોતાના ક્ષેત્રમાં રહેલો પરતરફના વેગની ગતિને રોકતો સ્વની ગતિમાં પરિણમન કરે. કેસા સાધવાદી આત્મનિખાત બૌદ્ધ નિયત વ્યાપાર શક્તિ ભવન आत्मज्ञान वस्तु आत्मा એટલે જ્ઞાન વસ્તુ સ્વરૂપ નિખાત જ્ઞેય પ્રતિબિંબ રૂપ હે. એમાં ભલે જાણવાયું ક્ષેત્ર જાણવામાં આવે છે. જ્ઞાનમાં જ્ઞેયો જાણવામાં આવે. મોટા ડુંગરા બધું આ જાણવામાં આવે એટલે કઈ એક થઈ ગયો. સમજાણું કાંઈ? ઘણા વર્ષ પહેલા કીધું તો નવડાઈ કેવા કિશોરીલાલ મસરૂ વાળા એને જીવન શોધ પુસ્તક બનાવ્યું છે. બહુ કહેવાતા હતો ગુજરી ગયા બિચારી. ડમો તો બહુ મેળા છે ત્યાં. આ લખે જીવન શોધન જે કોઈ ચીજ જ્ઞાનમાં જણાય તે જ્ઞાનરૂપ ન હોય તો જ્ઞાનમાં ન જણાય. તત્વજ્ઞાની બહુ કહેવાતા વેદાંતમાં કે મિશ્રુ બાવા હતા. સંત બાળા પણ એને કહેતા ને કોઈ વખતે પૂછવું હોય સંત બાળા ઓલા એમ કે તત્વજ્ઞાની કે મિશ્રુ વાળા પૂછો એમ કહેતા. હા ભગવાન આત્મા એમ જ કહેતા કે જે આ ચીજ છે આ જ્ઞાનમાં જણાય છે માટે જ્ઞાનમાં જણાય. જ્ઞાનની જાત ન હોય તો જ્ઞાનમાં જણાય જ નહીં. વાત જ ખોટી છે. પર ક્ષેત્રમાં જ્ઞાન ગરી ગયું એમ માનનારા મિથ્યા દ્રષ્ટિ એકાંતવાદી તત્વ જ્ઞાન ભાઈ આખો ભાઈ જ્ઞેયનું પ્રતિબિંબ છે એમ કે છે. જો ને જ્ઞાનના પર્યાયમાં આખા ક્ષેત્રનું પ્રતિબિંબ છે. આ ક્ષેત્ર કેવું છે? જ્ઞાન છે. જો એસા બોધ નિયત વ્યાપાર જ્ઞેય જ્ઞાય ગુરુ અવસંબંધ ઓલામાં આવ્યું હતું બોધ નિયત વ્યાપાર આવ્યું હતું ને અહીં બોધ નિયત વ્યાપાર એમાં આવ્યું બોધ નિયત વ્યાપાર જ્ઞેય જ્ઞાય ગુરુ અવસંબંધ છે. જાણનાર જ્ઞાનમાં બધા ક્ષેત્રને મોટા નાના આકારપણે જ્ઞાન પોતાના આકૃતિમાં રહીને પણ મેં એ આકાર રૂપે થતું ऐसी शक्ति जाना है ज्ञान वस्तु का स जिसने धर्मी एम के
ધર્મીએ પોતાની જ્ઞાન દિશામાં નાના મોટા આકારે બીજા ક્ષેત્રમાં રહેલા તેનો જ્ઞેય ભાવ ને મારો જ્ઞાન ભાવ એવો સંબંધ હોવા છતાં પરના આકારમાં જ્ઞાન જાતું નથી. એમ જેણે પોતાના જ્ઞાન શક્તિને જાણી છે, જેને जिसने ऐसा होता हुआ एम પોતાના ક્ષેત્રમાં જ્ઞાન રૂપે પરિણમતો થકો सारा क्षेत्र का ज्ञान मात्र जीव वस्तु पर क्षेत्र को जानता है, ये सहज है. भगवान आत्मा पर क्षेत्र ने जानी तो स्वभाव सहज एनो स्वभाव છે, જાણવો એ સ્વભાવ છે. જાણવું થઈ ગયું એટલે કઈ એકાકાર થઈ ગયું, સમજાણું કાંઈ નરકના દુઃખને જ્ઞાન જાણે કઈ દુઃખ રૂપ થઈને જાણે, ક્ષેત્રના દુઃખ ક્ષેત્રના એમ કે છે ને નારકીના ક્ષેત્ર જેનું દુઃખ રૂપ છે એમ કે એ તો નિમિત્તની વાત છે. સમજાણું કાંઈ આવે છે ને ભાઈ, આવે છે. નારકીનું ક્ષેત્ર દુઃખરૂપ એ શું કહે નિમિત્ત. ક્ષેત્ર તો કઈ નથી દુઃખરૂપ, એના નિમિત્તો એવા બધા છે એટલે એને ક્ષેત્ર દુઃખરૂપ કહેવામાં આવ્યું છે ને. એ ક્ષેત્રમાં ગયો માટે દુઃખી થાય છે એમ નથી. કેવડી સમુદ્રઘાત કરે છે જે ક્ષેત્રમાં જાય છે, નથી કરતા. ક્યાં કેવું જ્ઞાન સમુદ્રઘાત હોતે ને કેવું જ્ઞાન કહો આખા લોક પ્રમાણે થાય છે. આત્મી નરકમાં પણ એના પ્રદેશ હોય એ વખતે પર ક્ષેત્રને લઈને દુઃખ હોય તો એને પણ હોવું જોઈએ. પર ક્ષેત્રને અડતો નથી. જે वस्तु पर जानता है ऐसा स्वभाव है, परंतु अपने प्रदेशों में है, पराई प्रदेशों में નથી. પોતાના અસંગ પ્રદેશમાં રહેલું ચૈતન્ય સત્તા ऐसा मानता है साधवादी जी. ભલે બધા આખા લોકાને જાણે, લોકા લોકને જાણે. સમજાણો? ગોળા ન થતા, ગોળા ઓલા ટાંગે છે ને લીલા કેવા કે આખા એનું ઘર હોય ને બધું એમાં જણાવે, બારી નાની નાવાનું બધું ગોળો એના આકાર થઈ ગયો છે. ગોળો નથી આમ કેવો લીલો બધા દેખાય આમ ઝીણી બારી બાર પણ એ તો એની સ્વચ્છતાનો આકાર છે એનો. એ આ ત્યાં ગયું છે એને ગોળો અહીં આવી ગયો છે એમ ચૈતન ગોળો જગતમાં પડ્યો છે છૂટો. એવા જેવા લોકાલોકના ક્ષેત્રમાં જ્ઞાન જાણે છતાં એ ક્ષેત્ર અહીં આવી ગયો ને આ ક્ષેત્ર ત્યાં જતું એવો સ્વભાવ જ્ઞાનનો સહજ છે. परंतु अपने पद में पराई पद में नहीं ऐसा मानता है साधवादी जी, इसलिए वस्तु को साध सकता है. પોતાના ક્ષેત્રમાં રહેલો સંતદેશી ભગવાન પર ક્ષેત્રને જાણતા છતાં પર ક્ષેત્રમાં નાસ્તી છે એમ પોતાના સ્વરૂપને પોતાના સ્વક્ષેત્રને સાધી શકે, પોતાના સ્વ ક્ષેત્રમાં જ પોતાના સ્વરૂપને સિદ્ધ કરી શકે છે. અનુભવ એટલા ક્ષેત્રમાં કરી શકે છે. આ રીતે માને એ, આ રીતે ન માને એ પોતાને અનુભવ કરી શકતો નથી.